અમરેલીના વડિયામાં આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ દૂધનો ખેલ ખુલ્લો પાડ્યો છે। વડિયા નજીક આવેલા હનુમાન ખીજડીયા ગામમાંથી રોજ 10,000 લીટર દૂધનું ટેન્કર અરવલ્લીમાં ઠલવાય છે। હનુમાન ખીજડીયા ગામમાં દૂધનું એટલું ઉત્પાદન નથી કે આટલું બધું દૂધનું ઉત્પાદન થઈ શકે। યુવરાજસિંહ જાડેજાએ ટેન્કરનો પીછો કરી ટેન્કર અટકાવ્યું, જે બાદ તેની ગાડી પર હુમલાની પણ ઘટના બની, જેમાં તેના સાથીદારને ઈજા પણ થઈ। જેતપુરના અમનગર ખીરસરા યુવરાજસિંહ પર હુમલો થયો। યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે જે ગામમાં પશુઓ નથી ત્યાંથી 10,000 લીટર દૂધ ક્યાંથી આવે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની સાવર ડેરીમાં બનાવટી દૂધ ભરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। જોકે સમય સાથે આ વિવાદ કોઈ સ્પષ્ટતા વગર ભૂતકાળ બની ગયો હતો। યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે અને જેને લઈને વાત કરવામાં આવે તો દૂધ ક્યાંથી આવ્યું તે સૌથી મોટો સવાલ। સહકારી ડેરીના નિયમ વિરુદ્ધ દૂધનો ખેલ ખુલ્લો પાડ્યો હોવાની વાત કરી। દૂધનું ટેન્કર વડિયાના હનુમાન ખીજડીયાથી અરવલ્લીમાં જઈ રહ્યું હતું। માધવ શીત કેન્દ્રની તલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરીની આ વાત છે। આમોદરા ભાતીજી દૂધ મંડળીમાં આ દૂધ ઠલવાતું હતું, ખાલી થતું હતું, ત્યારે સાબર ડેરીના ચેરમેનના ગામ જૂના પીપોદરાની મંડળીમાંથી દૂધ ખાલી કરાયું હોવાની વાત સામે આવી। જોકે સહકારી ડેરીમાં કઈ રીતે અને કોના નામે દૂધ આ ખાલી થતું હતું તે સૌથી મોટો સવાલ છે। જે ગામમાં પૂરતા પશુ નથી તો રોજનું 10,000 લીટર દૂધ ક્યાંથી આવે છે, આ પણ સૌથી મોટો સવાલ તેમણે ઉઠાવ્યો અને જેને લઈને દૂધનો ખેલ હવે ખુલ્લો થઈ ગયો છે। જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે। સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પેલા ઊભું રાખી દેવામાં આવ્યું અમારા ગાડીની આગળ, અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવા મારવામાં આવ્યા।